તો આપણે ચેપ્ટર 5 જે કહેવાય 11થમાં સ્ટેટ્સ ઓફ મેટર એ આપણે શરૂ કરશું. બરાબર? તમને મોડ્યુલ બધાને મળી ગયા ને ગઈકાલે? શરૂઆતમાં થોડાક ટોપિક જે છે એ અલગ છે અને એમાં કેમિકલ બોન્ડિંગનો જે તમે ચેપ્ટર ભણો છો એનો રેફરન્સ આવશે અને તમારે અમુક ટોપિક હજી હાલ્યા નથી એમાં, એટલે હું એ ટચ નથી કરતો અત્યારે, કામ ચલાવ. એ ચેપ્ટર તમારું પૂરું થાય કેમિકલ બોન્ડિંગનું, પછી એમાંથી અમુક ટોપિક જે છે એ આપણે રહેવા તો જ તમને આવડશે. એટલે આપણે હમણાં એને હોલ્ડ ઉપર રાખશું. તમારે ચેપ્ટર 3 કમ્પ્લીટ થઈ ગયો, પિરિયોડિક ટેબલ. થોડો ઘણો તમને આઈડિયા હશે કે કયા કયા છે એ એલિમેન્ટ ગેસ ફોર્મમાં છે. બરાબર? તો આપણે જો ઓવરઓલ ટોટલ જે એલિમેન્ટ છે આખા પિરિયોડિક ટેબલમાં 118, બરાબર? ટોટલ એલિમેન્ટ કેટલા થયા? 118. એમાંથી જેટલા પોસિબલ ગેસ હોય એ બધા આપણે યાદ રાખવાના. એના નંબર એ ખાસ કરીને યાદ રાખવાના. તમને નંબર એક્ઝામમાં પૂછીએ કે કેટલા ટોટલ ગેસ છે. હવે અહીંયા અમુક એલિમેન્ટ જે છે પછી ડિસ્કવર થતા એમાં એડ નથી કરેલા, પણ આપણે એને એડ કરી દઈશું. તો જે ગેસમાં જે છે સૌથી પહેલો જે એલિમેન્ટ આવે એ હાઇડ્રોજન. તો H2 જે છે એ ગેસ છે. ક્લિયર? ત્યારબાદ બધા હેલોજન. એક તો H2 જે છે એ ગેસમાં આવશે, પછી લાઇનસર તમે જાઓ તો હાઇડ્રોજન પછી હિલિયમ. ક્લિયર? હિલિયમ પછી કોણ આવશે લાઇનસર? જાઓ લિથિયમ, બેરિલિયમ, બોરોન, એ તો બધા સોલિડ છે. સીધું આવે નાઇટ્રોજન ને ઓક્સિજન ને ફ્લોરિન, એટલે કે N2O2 ને F2. તો એ પ્રમાણે તો N2O2 F2 આ 5 ગેસ તો જે છે એ શરૂઆતના જે 1 to 10 એલિમેન્ટ છે, 1 to 10 એટમિક નંબર, એની અંદર તે આપણને 5 એલિમેન્ટ આપણને મળી જાય ગેસ ફોર્મમાં. પછીના જે છે આગળ એની સિવાયના, તો તમે F2 પછી જો Cl2 લ્યો 11 થી 20 ની વચમાં એટમિક નંબરમાં, તો 11 થી 20માં જે ગેસ આવશે એક તો એમાં Cl2 હશે કે નહીં હોય? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ એ બધા કેવા સોલિડમાં આવે. પણ ક્લોરિન Cl2 જે છે એ ગેસ, એની પછી આવે આર્ગોન, એ પણ ગેસમાં. એટલે કે 11 થી જે 20 જે છે, બરાબર, એમાં 2 એલિમેન્ટ થયા. પછીના આગળ 21 થી 30માં કોઈ લગભગ ગેસ છે નહીં. પછી સીધો કોણ આવશે હવે? ક્રિપ્ટોન. એટલે કે ગ્રુપ નંબર 18. હિલિયમ, નિયોન, આર્ગોન આવી ગયા. સોરી, નિયોન રહી ગયો, તો નિયોન એડ કરી દઈએ. તો હિલિયમ, નિયોન, આર્ગોન, આર્ગોને આવી ગયો. પછી કોણ આવશે? ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન એક લાસ્ટ એલિમેન્ટ છે. તો ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન ઓજી. ક્લિયર? હવે જુઓ તો કેટલા એલિમેન્ટ થયા ટોટલ? 12 એલિમેન્ટ થયા. તો ટોટલ એટલા 12 ગેસ છે. આપણે 118 સુધીના બધા ગણી લીધા. તો ટોટલ 12 ગેસ છે આખા પિરિયોડિક ટેબલમાં. જૂનો નંબર જે છે એ અલગ હતો. પછી આ ઓગ્નેસોનને આપણે ગણી લઈએ તો હવે 12 એલિમેન્ટ થઈ જશે. નકર ઓગ્નેસોન જો ન ગણો તો 11 થશે. તેમાંથી 7 એલિમેન્ટ જે છે એ તો ગ્રુપ નંબર 18ના છે. હિલિયમ, નિયોન, બરાબર? આ નિયોન મેં લખેલો છે આઈ થિંક આમાં. તો આમાંથી હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન, આ ટોટલ 7 પીરિયડ્સ છે. અને 7 પીરિયડ્સનો જે લાસ્ટ એલિમેન્ટ હોય એ ડિફોલ્ટ ગ્રુપ નંબર 18 ઇનર્ટ ગેસ થશે. તો આ 7 જે છે એ તો ગ્રુપ નંબર 18ના જ થઈ ગયા. એની સિવાયના બીજા 5 થયા. ક્લિયર? ટોટલ 12 ગેસીસ. હવે આ જે 12 ગેસીસ છે એના તમને એટોમિક નંબર, એના ગ્રુપ નંબર ક્લિયર હોવા જોઈએ. આપણે હાઇડ્રોજનને કોઈ પર્ટિક્યુલર ગ્રુપમાં મૂકતા નથી. અમુક બુક્સમાં લખે છે કે ગ્રુપ નંબર 1, પણ આપણે જનરલી હાઇડ્રોજનનું પ્લેસ છે એ અલગ આપેલું છે એને પિરિયોડિક ટેબલમાં. કિંગ તરીકે રાજાની ખુરશી છે એ અલગ હોય, એને કોઈની યાર બેહાડે નહીં. એટલે હાઇડ્રોજન ઇઝ ધ ફર્સ્ટ એલિમેન્ટ, એટલે એને અલગ રાખેલો છે. જોકે અમુક કેસમાં એને ક્યારેક ગ્રુપ 1માં હારે લખે છે, પણ એ પ્રોપર ન કહેવાય. ક્લિયર? એટલે ઘણા બધા પિરિયોડિક ટેબલમાં હાઇડ્રોજનને અલગ લોકેશન આપેલું છે. ત્યારબાદ
એની સિવાયના જે છે એમાં ગ્રુપ નંબર 17 આવશે. ગ્રુપ નંબર 17માં કોણ કોણ ગણી શકાય? F2 ને Cl2 હેલોજન. તો ગ્રુપ નંબર 17 વાળા જે છે એ 2 થયા. ત્યારબાદ ગ્રુપ નંબર 15માં એક જ જણો થયો N2 અને ગ્રુપ નંબર 16માં O2. પછી તો બીજા કોઈ જે છે એ તો એમાં અલગ છે બધા. તો એટલા આવી રીતે ગણીએ, બરાબર. તો ટોટલ 12 ગેસીસ ઇન્ટીજરમાં ક્વેશ્ચન પૂછીએ કાંઈ. ત્યારબાદ હવે તમે બધા ભણી ગયા હશો કે સોલિડ, લિક્વિડ અને ગેસ જે હોય એમાં સોલિડ લિક્વિડમાં તો અમુક પ્રોપર્ટીઝ હોય કે જે બિલકુલ ગેસ કરતાં અલગ છે. તો ખાલી એક જનરલ આઈડિયા તરીકે આપણને ગેસની બધી પ્રોપર્ટીઝ એટલે કે એના ગુણધર્મો ખબર હોવા જોઈએ. પહેલી પ્રોપર્ટી જે છે કે ગેસીસ આર હાઈલી કમ્પ્રેસિબલ. એટલે તમે કોઈ ગેસ ઉપર પ્રેશર એપ્લાય કરો, દબાણ લાગુ કરો તો એનું કદ જે છે, વોલ્યુમ, એ ઘટાડી શકાય. અને જો પ્રેશર ઓછું કરી નાખો, દબાણ ઓછું કરી નાખો તો વોલ્યુમ એટલે કે કદ એનું વધારી શકાય. ક્લિયર? આવું સોલિડ લિક્વિડમાં થઈ શકતું નથી. સોલિડ લિક્વિડ ઉપર આપણે પ્રેશર એપ્લાય કરીએ, ઊંચું દબાણ, હાઈ પ્રેશર એપ્લાય કરીએ તો એના કદમાં મામૂલી ચેન્જ આવે છે જેને આપણે અવગણી શકીએ. પરંતુ ગેસ માટે બહુ મોટો ચેન્જ આવે છે. એટલે મેઇન ડિફરન્સ જે છે કે ગેસીસ કેવા છે? હાઈલી કમ્પ્રેસિબલ. ક્લિયર? એટલે કે વધુ દબનીય છે. આને શું કહેવાય? દબનીય. ગુજરાતીમાં ને કહેશું દબનીય. તો વધુ માત્રામાં એ લોકો દબનીય છે, જ્યારે સોલિડ લિક્વિડમાં એવું થતું નથી. પછી લખેલું છે ગેસીસ એક્સર્ટ પ્રેશર ઇક્વલી ઇન ઓલ ડાયરેક્શન. માની લો કે આ રૂમની અંદર એર જે છે, એરનું પ્રેશર ઓલા ખૂણે જે એરનું પ્રેશર હોય એ જ પ્રેશર આ બાજુના ખૂણે હોય, બરાબર. એટલે કે આખા સિલિન્ડરમાં અથવા આખા રૂમમાં ઇક્વલી ડિવાઈડ થઈ જાય. એવું ન થાય કે રૂમમાં એક સાઈડ વેક્યુમ હોય ને બીજી સાઈડ બધા ગેસ વયા જાય. એવું તો થવાનું છે નહીં. એટલે આ ગેસ જે છે, કોઈ પણ વાયુ ગેસ, એ ચારે બાજુએ એને જેમાં ભરેલું હોય એ બધી જગ્યાએ ઇક્વલ પ્રેશર આપે. એક બાજુ વેક્યુમ થઈ જાય શૂન્યાવકાશની, બીજી બાજુ બધું પ્રેશર રહે, એવું થવાનું છે નહીં. એટલે કે ગેસ ઇઝ એક્સર્ટ પ્રેશર ઇક્વલી ઇન ઓલ ડાયરેક્શન. પછી ડેન્સિટીની વાત કરીએ. ડેન્સિટી એટલે ગુજરાતીમાં આપણે એને કહીએ ઘનતા. તો ડેન્સિટી જે છે ગેસની સોલિડ અને લિક્વિડની કમ્પેરિઝનમાં ઘણી બધી ઓછી હશે, ઘણી બધી ઓછી. ક્લિયર? કેમ કે ગેસ મોલેક્યુલ જે હોય, વાયુના અણુઓ, એની વચ્ચે ઇન્ટર મોલેક્યુલર ડિસ્ટન્સ એટલે કે આંતર આણવીય અંતર ઘણું બધું વધારે હોય. એટલે અંતર વધી જાય, ડિસ્ટન્સ વધી જાય બે મોલેક્યુલ અણુઓ વચ્ચેનું, તો એની ડેન્સિટી ઘણી બધી ઘટી જશે. ત્યારબાદ વોલ્યુમ એન્ડ શેપ ઓફ ધ ગેસીસ આર નોટ ફિક્સ. વોલ્યુમ અને એનો શેપ એ ફિક્સ નથી હોતો. આપણે કોઈ પણ ગેસને જે સિલિન્ડરમાં ભરી દઈએ, હવે એ સિલિન્ડરનું જેટલું વોલ્યુમ હોય, એ સિલિન્ડરનું જેટલું એનો જેવો શેપ હોય એ પ્રમાણે ગેસનો શેપ થઈ જાય, બરાબર. પણ સોલિડનો શેપ કેવો? જિંદગીભર કેવો રહે? આ સોલિડ છે, એનો શેપ આ જ રહેવાનો, બદલાવાનું છે એની સિવાય કે તમે પેન તોડ નાખો, બરાબર. તો ગેસમાં તો તમે એવું ભણી ગયા છો કે એને જે પાત્રમાં ભરો, જે વેસલમાં ભરો, એ પ્રમાણે એનો શેપ લઈ લઈને એ પ્રમાણે એનું વોલ્યુમ ઓક્યુપાય કરે. પછી they mixes evenly and completely in all proportion without any mechanical aid. એરની અંદર તમને ખબર છે કે એ ગેસનું મિક્સચર છે. O2 અને N2નું મિક્સચર કહી શકાય એર એટલે. તો એર જે છે એ ગેસનું મિક્સચર થઈ ગયું. કોઈ પણ બે ગેસ ને તમે મિક્સ કરો તો એવું નહીં થાય. માની લો કે આપણે એક સિલિન્ડર લીધું આવી રીતે, માની લો કે આ સિલિન્ડર છે, આમાં બે ગેસ પ્રેઝન્ટ છે, સપોઝ O2 અને N2. તો એવું થશે કે અડધા ભાગમાં O2 રહે ને અડધા ભાગમાં N2 રહે, એવું થાય?
કે હાલ ભાઈ બે પ્રોપર્ટીના ભાગ પાડતા કે આ ભાગ તારો ને આ ભાગ મારો, એવું થવાનું છે નથી થવાનું. તો O2 અને N2 જે છે એ ઇક્વલી મિક્સ થઈ જશે. આ બાજુ તે N2 હશે, બીજી સાઈડે N2 હશે, O2 તે એ જ પ્રમાણે હશે અને એનું પ્રોપોર્શન બે સાઈડ ઇક્વલ જ રહેશે. જેટલું O2 એક અડધા ભાગમાં બીજો જૂટ એટલા અડધા ભાગમાં સમજી લેવાનું બીજી સાઈડ. તો આ બધી સિમ્પલ પ્રોપર્ટીઝ હતી જે તમે એમને મેં વાંચીને યાદ રાખ્યો. આવું તમને કોઈ પૂછે નહીં, આ ખાલી જનરલ નોલેજ માટે જ છે. બરાબર? તો આમાં કોઈને કંઈ ડાઉટ? આમાંથી કંઈ ક્વેશ્ચન બેશન આવે નહીં, ખાલી જનરલ વાંચીને જવા દેવાનું. ન સમજાય સાહેબને પૂછી લેવાનું. છે કોઈને ડાઉટ? હવે આપણે સૌથી પહેલાં તમને પ્રેશર એટલે કે દબાણના યુનિટ્સ એટલે કે એકમો ખબર છે ખરા? થોડીક વાર આપણે પહેલાં એને નોટ કરી લઈએ. પ્રેશર P, પ્રેશરનું ગુજરાતી ખબર છે ને બધાને? જે ગુજરાતીવાળા દબાણ. હવે તો અમુક ટર્મ્સ ઇંગ્લિશમાં જ બોલીશ. દબાણ એટલે પ્રેશર અને કદ એટલે વોલ્યુમ. અમુક ટર્મ હવે હું ઇંગ્લિશમાં જ ધીમે ધીમે બોલતો જઈશ. તમારે ઇંગ્લિશ ટર્મ યાદ રાખવાની શક્ય હોય તો. તો આપણે સૌથી પહેલાં પ્રેશર અને વોલ્યુમના અલગ અલગ પોસિબલ યુનિટ્સ એટલે કે એકમો લખી લઈએ. એનો વારે ઘડીમાં ઉપયોગ થવાનો છે. પછી આપણે અલગ અલગ રૂલ્સમાં જઈએ. તો લખો ક્વેશ્ચન પહેલો. ક્વેશ્ચન ઇંગ્લિશમાં લખીશ, કંઈ વાંધો નહીં ને? સમજાવવાનું ગુજરાતીમાં લખવાનું ઇંગ્લિશમાં. બરાબર? રાઇટ ડિફરન્ટ units of pressure and their relation. Write different units of pressure and their relations. આપણે પ્રેશરના મેઇનલી બે યુનિટ વપરાય છે. એમ તો બીજા ઘણા બધા યુનિટ છે, પણ મેઇનલી બે યુનિટ છે. એક છે એટમોસ્ફિયરિક પ્રેશર ATM અને બીજું છે બાર. આ બે મેજર યુઝમાં છે. એની સિવાય નહીં તે બીજા બધા છે. આપણે બધાનો રિલેશન લખવાનો હારે હારે. આપણે પહેલાં શરૂઆત કરીએ 1 ATM માટે. તો 1 એટમોસ્ફિયરિક પ્રેશર એટલે કે 1 ATM એક વાતાવરણ દબાણ. ATMનો મતલબ એટમોસ્ફિયરિક પ્રેશર, ગુજરાતીમાં કહી એક વાતાવરણ દબાણ. હવે એની વેલ્યુ જે છે આપણે બારમાં મેઝર કરીએ તો એ વેલ્યુ આવશે 1.013 બાર. એટલે કે જ્યારે તમારે ઇન્ટર કન્વર્ઝન કરવાનું આવે, ATMમાંથી બારમાં જવાનું હોય, ત્યારે ATMને રિપ્લેસ કરશો 1.0123. ત્યારબાદ આ બાર જે છે એને લખી શકાય પાસ્કલના ફોર્મમાં. તમારે ફિઝિક્સમાં આવી ગયું ન્યૂટન પર મીટર સ્ક્વેર. P = F/A એવું કાંઈ આવ્યો રૂલ? પ્રેશર = ફોર્સ એપ્લાઇડ ઓન એ યુનિટ એરિયા. આવી એક ફોર્મ્યુલા ધ્યાન આપજો. આવી એક ફોર્મ્યુલા આવી ગઈ? નથી આવી? ધ્યાન આપજો, ધ્યાન આપજો, સમજાવી દઉં. તો P = F/A. F એટલે ફોર્સ એટલે કે બળ ગુજરાતીમાં, A એટલે એરિયા એટલે કે ક્ષેત્રફળ. એ બેનો રેશિયો લેવાનો, ગુણોત્તર. આપણને મળે પ્રેશર. અહીંયા સમજવાનું એવી રીતે છે કે આપણે કોઈ એક એકમ ક્ષેત્રફળવાળી સપાટી યુનિટ્સ એરિયા જેનો હોય એવી એક સરફેસ લઈએ, એટલે કે સપાટી લઈએ. આનું માની લો કે એરિયા જે છે એ યુનિટ એરિયા છે, એટલે કે 1 cm² અથવા 1 મીટર². બરાબર? યુનિટ એરિયા.
આવી એક સરફેસ ઇમેજિન કરો જેનો ટોટલ એરિયા જે છે એ 1 સેન્ટીમીટર સ્ક્વેર અથવા 1 મીટર સ્ક્વેર હોય, ટૂંકમાં 1 હોવું જોઈએ એરિયામાં. ક્લિયર એટલું? હવે એની ઉપર આપણે જે ફોર્સ એપ્લાય કરશું એટલે કે ફોર્સ એપ્લાયડ પર યુનિટ એરિયા, એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લાગુ પડતું બળ, ફોર્સ એપ્લાયડ ઓન એ યુનિટ એરિયા ઇઝ કોલ્ડ પ્રેશર. P = F/A. ક્લિયર છે? તો સાઈડમાં નોટ કરી નાખો, લખાવી દઉં તમને. પહેલાં ઇંગ્લિશવાળા લખજો અથવા હારે ગુજરાતીવાળા લખજો. અહીંયા હું એ લખું દઉં તમને. ફોર્સ એપ્લાયડ on unit area is called pressure. એટલે ડેફિનેશન પ્રમાણે નીચેની જે ટર્મ હોય છેદવાળી ટર્મ એટલે કે ડિનોમિનેટરની ટર્મ એને 1 લઈ લેવાની. તો નીચે એરિયા 1 cm², ઉપર જે ફોર્સ એપ્લાય થાય એ પ્રેશર ગણવાનો. તો ફોર્સ એપ્લાયડ ઓન યુનિટ એરિયા ઇઝ કોલ્ડ પ્રેશર. ગુજરાતીમાં લખી શકાય તો એકમ ક્ષેત્રફળ વળી સપાટી પર લાગુ પડતું બળ, એકમ ક્ષેત્રફળ વાળી સપાટી પર લાગુ પડતું બળ દબાણ કહેવાય છે. એટલે કે ફોર્મ્યુલા P = F/A. ક્લિયર એટલું? તો અહીંયા ફોર્સ જે છે એનો યુનિટ થાય ન્યૂટન. શું થશે? ન્યૂટન. અને એરિયા તો તમને ખબર જ છે, આપણે cm² કે મીટર સ્ક્વેર લખી શકીએ. ન્યૂટન જે છે એ SI યુનિટ છે ફિઝિક્સમાં. તો નીચે પણ આપણે SI યુનિટ જ વાપરવો પડે. એટલે કે આપણી આગળ અહીંયા જે છે ફોર્સ તમે ન્યૂટનમાં લખો, કેપિટલ N ન્યૂટન, તો એરિયા આપણે લખવાનો મીટર સ્ક્વેરમાં. બરાબર છે? તો ન્યૂટન ડિવાઈડ બાય મીટર સ્ક્વેર એટલે કે ન્યૂટન પર મીટર સ્ક્વેર એ પ્રેશરનો બીજો એક યુનિટ થઈ ગયો ફિઝિક્સની ડેફિનેશન પ્રમાણે. બરાબર છે? અને ન્યૂટન પર મીટર સ્ક્વેર હોય એમાં જો એ વેલ્યુ 1 આવતી હોય તો એને કહેવાય 1 પાસ્કલ. શું કહેવાય? તો 1 પાસ્કલ = 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. PA મતલબ પાસ્કલ. ફૂલ ફોર્મ લખવું હોય ઇંગ્લિશમાં તો PASCAL. તો 1 પાસ્કલ એટલે 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આ તમારે યુનિટ ધ્યાન રાખવાનો, પ્રેશરનો યુનિટ. આપણે એનો યુઝ થશે અહીંયા. બરાબર? તમને ન્યૂટન ખબર છે ને યુનિટ ફોર્સ માટે? ફોર્સ ખબર છે ને બધાને? તો આ યુનિટ યાદ રાખજો, ન્યૂટન પર મીટર સ્ક્વેર. ન્યૂટનની બદલે ક્યારેક ડાઇન લખેલું હોય, નાનો યુનિટ. એ જ આવે ને? તો બીજું કંઈ આવે? મને ભૂલાઈ ગયું છે એટલે. તો અહીંયા નીચે શું આવે? cm². ક્લિયર? પણ આપણે એ કેમેસ્ટ્રીમાં બહુ યુઝ કરતા નથી. આપણે મોટાભાગે ન્યૂટન પર મીટર સ્ક્વેર એપ્લાય કરવાનું રહે. બાકી તમે ડાઇન ડિવાઈડ બાય cm² કહી શકો. તો હવે અહીંયા આ જે બાર જે છે એનો પાસ્કલની આ રિલેશન છે. તો આપણે 1.013 બારની બદલે મારે પાસ્કલ એન્ટર કરાવવું છે. તો આપણે 10⁵ પાસ્કલ એમ લખી શકાય. એટલે કે 12 વાળી ટર્મ જે છે એ રિપ્લેસ થઈ ગઈ કોનાથી? 10⁵ પાસ્કલથી રિપ્લેસ થઈ ગઈ. પાસ્કલનો મતલબ શું સમજશું? ન્યૂટન પર મીટર સ્ક્વેર. એટલે ક્યારેક એને 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર પણ લખવામાં આવે છે.
યુનિટ તરીકે પાસ્કલની બદલે. તો આ મેજર કન્વર્ઝન છે આપણે મોટે ભાગે એનો યુઝ થતો હશે. આની સિવાય બીજા પણ યુનિટ છે ટૂંકમાં. 1 ATMનો બીજો આપણે લખી શકીએ 76 સેન્ટીમીટર મર્ક્યુરી હાઇટ. એટલે કે બેરોમીટર નામનો ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે પ્રેશર મેઝર કરે. એમાં મર્ક્યુરી જે છે એ અમુક હાઇટ પ્રાપ્ત કરે ઇન્સ્ટ્રુમેન્ટમાં. હવે એ હાઇટની વેલ્યુ જે છે એ 76 સેન્ટીમીટર હોય ધારો કે, તો એ વખતે પ્રેશર માનશું આપણે 1 ATM. એટલે કે 76 સેન્ટીમીટર HG હાઇટ. એમાં હાઇટ લખવામાં ખરેખર આવતું નથી, ખાલી આપણે સમજવાનું કે ભાઈ આ હાઇટ જે છે એ વર્ડ ઓટોમેટિક કનેક્ટ કરી શકાય, લખવામાં આવતો નથી. બોલાય શું તો કે 1 ATM ઇક્વલ ટુ 76 સેન્ટીમીટર HG હાઇટ આપણે જોવાનું. ક્લિયર એટલું? હવે એની પછી બીજા પણ યુનિટ છે. આ લખાઈ ગયું જ બધાને? તો હું જવા દઉં એને. લખાઈ ગયું ને બધાને? હવે સેન્ટીમીટરને કન્વર્ટ કરીએ મિલીમીટરમાં, તો 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 10 mm. તો આપણે અહીંયા શું લખી શકીએ 760 mm HG હાઇટ એમ લખી શકાય. એટલે 76 સેન્ટીમીટર વિલ કન્વર્ટ ટુ મિલીમીટર, તો 760 આવી ગયું. આનો પણ ઘણી બધી વાર યુઝ થાય છે. ત્યારબાદ આ HG જે છે મિલીમીટર HG હાઇટ, એને આપણે બીજું નામ આપશું ટોર. એટલે અહીંયા 760 ટોર પણ કહેવાશે. ટોરનો ઉપયોગ બહુ રેર કેસમાં થાય છે, ક્યારેક જ તે, પણ જ્યારે લખવામાં આવે ત્યારે સમજવાનું 1 ટોર ઇક્વલ ટુ 1 mm HG. 1 ટોર અને 1 mm HG ઇક્વલ થયા. જેવી રીતે 1 પાસ્કલ ઇક્વલ ટુ 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર, એવી રીતે 1 ટોર ઇક્વલ ટુ 1 mm HG. તો આ જે છે એ પ્રેશરના અલગ અલગ યુનિટ થયા. એટલું ક્લિયર? આમાં કોઈને કાંઈ ડાઉટ જ બોલી જાઓ. છે કોઈને કાંઈ ડાઉટ? આ 1 ATMના ટર્મ્સમાં આપણે બધી વેલ્યુ લખી. હવે માની લો કે 1 બારના ટર્મ્સમાં બધી વેલ્યુ લખવી હોય, ઇન ટર્મ્સ ઓફ 1 બાર, તો શું કરવાનું? તો આ બધી વેલ્યુ જ્યારે લખવામાં આવે ઇન ટર્મ્સ ઓફ 1 બાર, તો અહીંયા 1 બાર ઇક્વલ ટુ 0.987 ATM. એટલે કે આ વેલ્યુ યાદ રાખજો, 0.987 ATM. ત્યારબાદ 1 બારને લખી શકાય 10 to the power 5 પાસ્કલ અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેર. ત્યારબાદ અહીંયા 76 સેન્ટીમીટર હતું. હવે એને કન્વર્ટ કરીએ ઇન ટર્મ્સ ઓફ બાર, તો અહીંયા આવશે 750 આવશે, સોરી 75 સેન્ટીમીટર HG હાઇટ. ATMમાં 76 છે, બારની અંદર 75 વેલ્યુ છે. ડિફરન્સ યાદ રાખજો. સેન્ટીમીટર કન્વર્ટ કરીએ મિલીમીટરમાં, તો અહીંયા 750 mm HG, અને એને ટોરમાં કન્વર્ટ કરી નાખીએ તો 750 ટોર. તો આ જે છે એ બારનો રિલેશન થઈ ગયો. એટલે ઇન્ટર કન્વર્ઝન જ્યારે આવે યુનિટનું, એક યુનિટ ઓપરેશનમાંથી સેકન્ડ યુનિટ ઓપરેશનમાં જવાનું હોય, ત્યારે આ બધું તમને ખાસ આવડવું જોઈએ. આ નહીં આવડે તો ન્યુમેરિકલ નહીં આવડે. ક્લિયર? આમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કાંઈ ડાઉટ? નેક્સ્ટ. હવે ત્યારબાદ આવશે વોલ્યુમ. વોલ્યુમ આઈ થિંક લગભગ બધાને ખ્યાલ હશે, તેમ છતાંય આપણે નોટ કરી લેશું એને એકવાર. તો વોલ્યુમના યુનિટ્સ બોલો, કયા કયા થઈ શકે? હે? મીટર ક્યુબ છે, સેન્ટીમીટર ક્યુબ છે, મિલીલીટર છે, બરાબર? લીટર એ છે, DM ક્યુબ એ છે. તો આપણે બધાને એકવાર યાદ કરી લઈએ, લખી નાખીએ વન ટાઈમ
કેમ કે વારે ઘડીએ ન્યુમેરિકલમાં એ આવશે ને એનું ઇન્ટર કન્વર્ઝન તમને આવડવું જોઈએ. આપણે સ્ટાર્ટ કરીએ CM ક્યુબથી. ફોર એક્ઝામ્પલ 1 ક્યુબિક સેન્ટીમીટર એટલે કે 1 CM ક્યુબ, એને શોર્ટમાં લખાય 1 cc, બરાબર. ક્યારેક cc લખેલું હોય, ક્યારેક CM ક્યુબ લખેલું હોય, મિનિંગ બેના હરખા સમજવાના. અને એ ક્યારેક લખી શકાય 1 મિલીલીટર. તો 1 CM ક્યુબ ઇક્વલ ટુ 1 ક્યુબિક સેન્ટીમીટર ઇક્વલ ટુ 1 મિલીલીટર. આ ત્રણેય જે છે એ ઇક્વલ છે, બરાબર, ઇન ટર્મ્સ ઓફ યુનિટ. તો CM ક્યુબ કયો કે ml કયો, એ કેવા ગણવાના? હરખા ગણવાના. આ તો ક્યારેક cc પણ લખેલું છે. ત્યારબાદ માની લો કે લીટર લઈએ, તો લીટર જે છે 1 લીટર, એને ક્યારેક લખવામાં આવે 1 ક્યુબિક ડેસીમીટર, 1 dm ક્યુબ તરીકે પણ લખવામાં આવે. 1 લીટર ઇક્વલ ટુ 1 dm ક્યુબ. ક્લિયર એટલું? તો કેમેસ્ટ્રીમાં ઘણી બધી જગ્યાએ તમને લીટરની બદલે dm ક્યુબ લખેલું જોવા મળશે. તો dm ક્યુબને લીટર કેવા માનવાના છે? હરખા જ માનવાના છે. ક્લિયર? હવે સૌથી મોટો યુનિટ લઈએ, તો સૌથી મોટો યુનિટ કયો થાય? મીટર ક્યુબ. ક્લિયર? સૌથી મોટો યુનિટ વોલ્યુમનો મીટર ક્યુબ. એને બાકી બધામાં કન્વર્ટ કરી નાખીએ તો એ પ્રમાણે 1 મીટર ક્યુબ એટલે કેટલા થાય લીટર? ગણો તો કેટલા? 1000 લીટર થાય 1 મીટર ક્યુબ એટલે. ત્યારબાદ લીટરની બદલે આપણે ટર્મ લખીએ તો 1000 dm ક્યુબ. ક્લિયર? અને જો આપણે સેન્ટીમીટર અથવા mlમાં લખવા માંગતા હોઈએ તો અહીંયા શું આવશે? આ 10 પાવર 3 હતું ને, 10 પાવર 3, આ પણ 10 પાવર 3. અને તમને ખબર છે કે 1 લીટર કેટલા થાય? 10 પાવર 3 એટલે કે 1000 ml. તો આને લખી શકાય, બરાબર છે. જો તો mlમાં લખ્યું તો આમ થાય ને, 1 × 10 પાવર 6 મિલીલીટર. એટલે કે લીટર વાળી ટર્મ કેમાં કન્વર્ટ થઈ ગઈ? mlમાં. યાદ છે ને બધાને? 1 લીટર ઇક્વલ ટુ 1000 મિલીલીટર. એ જ પ્રમાણે અહીંયા જે dm ક્યુબ છે એને CM ક્યુબમાં કન્વર્ટ કરીએ, dm ક્યુબને. એટલે કે ml એટલે CM ક્યુબ જ છે. તો આપણને કયો નંબર મળશે અહીંયા? 10 પાવર 6 CM ક્યુબ. તો dm ક્યુબ જે હતું એ કન્વર્ટ કેમાં થઈ ગયો? CM ક્યુબમાં. તો આપણે અહીંયા 10 પાવર 6 થઈ જશે. એટલું ક્લિયર? અહીંયા 10 પાવર 3 પહેલાથી હતા જ તે, બીજા 10 પાવર 3 એડ થશે. 1 લીટર એટલે 1000 CM ક્યુબ. ક્લિયર? તો આવા રિલેશન તમને ક્લિક થવા જોઈએ એક્ઝામમાં. પછી ડેસીલીટર કીધું હોય તો કેટલું સમજવાનું? ડેસીલીટર, ડેસીલીટર. મિલીલીટર તમને ખબર છે ને? લીટરનો કેટલામાં ભાગ? 1000 કે 100th? લીટરનો 1000 ભાગ, 1000મો ભાગ એટલે મિલી. તો 100th પાર્ટ, 100મો ભાગ ગણવો હોય તો શું સમજવાનું? સેમી આવે ને, સેન્ટીમીટર. હા, સેમી. સેમી લીટર, મીટરની સેમી લીટર. પણ આપણે બહુ યુઝ નથી કરતા સેમી લીટરને. સેમી ખબર છે ને? હા, સેન્ટી ટૂંકમાં. હવે ત્યારબાદ આવશે ડેસી. તો ડેસી કેટલામાં પાર્ટ થાય? 10th પાર્ટ. તો ડેસી લીટર એટલે કેટલા સમજવાના? 0.1 લીટર. સાઈડમાં નોટ કરી લ્યો, ભૂલી જશો. કેમ કે આવું બધું ક્યારેક ક્યારેક તમને રમાડવા હાટું આપે ન્યુમેરિકલમાં, ત્યારે મૂંઝાઈ જાઓ તમે. સાઈડમાં નોટ કરી લેજો. ડેસી લખેલું હોય તો 1/10, 10th પાર્ટ. સેન્ટી લખેલું હોય તો 1/100th. અને મિલી લખેલું હોય તો 1/1000. ડેસી લીટર
તો 0.1 લીટર 1 DL તો શું સમજવાનું છે 0.1 લીટર 1 CL સેન્ટીલીટર વડ ભાગ્ય જ યુઝ થાય છે 0.01 લીટર અને 1 મિલીલીટર 0.001 લીટર. ક્લિયર? એટલું આવું રેર કેસમાં તમને આપે તો તમે અગાઉ ન ખબર હોય તો ન્યુમેરિકલ ખોટો પડે એવા ચાન્સ. તો આનો બહુ રેર યુઝ થાય છે, રેર. અને જેનો રેર યુઝ થાય ભૂલથી એકવાર સામે આવી જાય ન્યુમેરિકલમાં તો ગૂંચવાઈ જવાય કે શું કરવું આમાં. તો વન ટાઈમ યાદ રાખવાનું. તો ડેસી કેટલામો ભાગ ગણવાનો છે સેન્ટી 1/100 ને મિલી 1/1000 એ પ્રમાણે. એટલું ક્લિયર? આવું તમને બેઝિક એટલું તો આવડવું જ જોઈએ આ ચેપ્ટરમાં. તો આમાં પહેલાં કોઈ ડાઉટ જ બોલી જાઓ. છે કોઈને કાંઈ ડાઉટ? પ્રેશર અને વોલ્યુમના ડિફરન્ટ યુનિટ્સ ક્લિયર? નેક્સ્ટ. હવેનો જે ટોપિક જે છે પહેલો બોયલ્સ લો, બરાબર? મોડ્યુલમાં તમને આપેલો છે. ઓલો જે ટોપિક રનિંગ હતો એની પછીનો ટોપિક તમે જુઓ. આ જે તમને લખેલું દેખાય છે પેજ નંબર મારે જોવું પડશે, યાદ નથી મને, પણ આવું તમને જે જોવા મળશે ઓલો ફોટો આપ્યો છે તમને. આવો ફોટો પહેલાં જુઓ ક્યાં છે એ ફોટાથી શરૂ થયું છે બધું. મોડ્યુલ તમને જે આપ્યું ને એમાં આ ફોટો જો આવો એક ફોટો એ છે, ત્યાંથી આગળ વાંચો એટલે તમને એ લાઇનસર બધું મળશે. હવે આ એની પછી ફોટાની નીચે આ લખેલું છે અને ત્યારબાદ બોઇલ્સ લો એવું લખેલું આવશે, બરાબર? હવે આપણે જે લો ભણીએ છીએ એમાં આપણે પહેલાં ગેસની બે કેટેગરી પહેલાં અલગ કરવી પડે. ગેસની બે કેટેગરી છે. એક છે આઈડિયલ ગેસ. શું કહેવાનો? આઈડિયલ ગેસ એટલે આદર્શ વાયુ. અને બીજો છે વાસ્તવિક વાયુ, રિયલ ગેસ. રિયલ ગેસ એટલે કે વાસ્તવિક વાયુ. બીજી રીતે કહીએ તો નોન આઈડિયલ. હવે આદર્શ વિદ્યાર્થીનો મતલબ હું, વોટ ઇઝ આઈડિયલ સ્ટુડન્ટ? કે બહુ ડાયો ડમરો હોય, બહુ રેગ્યુલર હોમવર્ક કરી લેતો હોય, એના માતા પિતાનું કયું માનતું હોય, સાહેબોનું કયું માનતું હોય, ક્લાસમાં અવાજ ન કરે, ડિસિપ્લિનમાં રહેતો હોય, લાઇનસર હાલતો હોય બધી જગ્યાએ, કોઈની યારે બાંધે નહીં, બરાબર? આને આદર્શ વિદ્યાર્થી કહેવાય. હવે આદર્શ વિદ્યાર્થી કોઈ હોય? વિચાર કરો. ખરેખર હોય કોઈ હોય દુનિયામાં? હું તો નથી માનતો કોઈ હોય. બધા કાંક ને કાંક મસ્તી કરતા જ છે, બરાબર? તોફાન વગર પોસિબલ છે નહીં કોઈ વિદ્યાર્થી. તોફાન કરવા વિદ્યાર્થીની લાક્ષણિકતા છે. એવી રીતે એકે વાયુ જે છે આઈડિયલ વાયુ, આઈડિયલ ગેસ હોતો નથી. પણ આપણે માનવાનો હું એને? માનવાનો હું? આઈડિયલ ગેસ. ભલે હોય કે ન હોય. તમે બધા આદર્શ વિદ્યાર્થી કહેવાઓ. હોય કે ન હોય કે ન હોય, તમે બધા શું કહેવાઓ? આદર્શ વિદ્યાર્થી. હા, કદાચ હોય તો પણ તમે નજીક પહોંચી શકો આદર્શની, પણ આદર્શ થઈ શકો નહીં. ક્લિયર? એવી રીતે ગેસમાં પણ એવું જ છે. ગેસમાં બે કેટેગરી છે, આઈડિયલ ગેસ અને નોન આઈડિયલ ગેસ એટલે કે વાસ્તવિક. આપણે પહેલાંનો ડિફરન્સ પહેલાં સમજી લઈએ શું છે, પછી આ બધા લોમાં જશું. અને આપણે જેટલા લો ભણશું ને એ બધા ડિફોલ્ટ આપણે કોની માટે માનવાના? આઈડિયલ ગેસ માટે માનવાના. ક્લિયર? પછી ભલે એ ગેસ આઈડિયલ ન હોય તોય આપણે માનવાનો કેવો? આઈડિયલ. ક્લિયર? તો આપણે અમુક ડિફરન્સ લખી નાખીએ. આઈડિયલ ગેસ એટલે કે આદર્શ વાયુ અને નોન આઈડિયલ ગેસ એટલે કે બિન આદર્શ વાયુ એટલે કે રિયલ ગેસ. લખો ક્વેશ્ચન. ક્વેશ્ચન લખજો. રાઇટ ડિફરન્સ.
between ideal gas, ડિફરન્સ એટલે તફાવત. આઈડિયલ ગેસ મતલબ આદર્શ વાયુ, ગુજરાતીમાં તમે લખજો સાઈડમાં. નોન આઈડિયલ ગેસ મતલબ બિન આદર્શ વાયુ, એને ક્યારેક આપણે કહીએ છીએ રિયલ ગેસ. તો રિયલ ગેસ કયો કે નોન આઈડિયલ ગેસ કયો, હરખું જ થયું. રિયલ ગેસનું ગુજરાતી થાય વાસ્તવિક વાયુ. ગુજરાતીમાં બધાને ક્વેશ્ચન ક્લિયર છે? તફાવત આપવાનો છે કોની વચ્ચે? આઈડિયલ ગેસ અને નોન આઈડિયલ ગેસ વચ્ચે. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. માની લ્યો કે આ રૂમમાં 1000 વાયરસ છે. કેટલા? 1000 વાયરસ. તો એ 1000 વાયરસ જે છે એનું પોતપોતાનું કદ, પોતપોતાનું વોલ્યુમ ઇમેજિન કરો. હાવ ઝીણકું કેવું છે ને, દેખાતું નહીં હોય. તો એવા 1000 વાયરસનું નેટ વોલ્યુમ જે થાય, 1000 વાયરસનું વોલ્યુમ એ આ રૂમના વોલ્યુમની સાપેક્ષમાં અવગણી શકાય કે ન અવગણી શકાય? અવગણી શકાય ને. કે 1000 વાયરસનું વોલ્યુમ જે છે એ આ રૂમની સાપેક્ષે કાંઈ ન ગણાય, 0. ક્લિયર? જેમ કે આ રૂમ જે છે એ યુનિવર્સમાં કાંઈ ન ગણાય, યુનિવર્સના સાઇઝની કમ્પેરિઝનમાં કાંઈ ન ગણાય આ રૂમ એટલે. બરાબર? તો એવી રીતે વાયરસ જે છે એ રૂમની વોલ્યુમની સાપેક્ષમાં અવગણી શકાય. ક્લિયર? પછી બીજું એ કે એક વાયરસને બીજા વાયરસ સાથે કાંઈ લેવા દેવા નહીં. કોઈ જાતની ફ્રેન્ડશીપ ન હોય, કોઈ જાતની એનમિટી ન હોય, કોઈ દુશ્મનાવટ ન હોય. બાજુવાળો વાયરસ જીવે કે મરે કાંઈ કરતાં કાંઈ લેવા દેવા નહીં. બે વાયરસ એકબીજાથી બિલકુલ ઇન્ડિપેન્ડન્ટ છે. તો વાયરસનું વોલ્યુમ કેવું હતું? 0. કેવું માનેલું છે આપણે? 0. એને જેમાં મૂકેલા હોય એની સાપેક્ષે. એક વાયરસને બીજા વાયરસ એટલે કોઈ જાતનું એટ્રેક્શન નહીં. ક્લિયર? નો બોલે કે નો બાંધે, કાંઈ લેવા દેવા નહીં. બાજુવાળો મરે કે જીવે કાંઈ કરતાં કાંઈ શોક મનાવવાનું છે નહીં. એકબીજાથી બિલકુલ સ્વતંત્ર, બેયની પોતપોતાની અલગ અલગ દુનિયા, અલગ અલગ બેયના યુનિવર્સ. પણ વિચારો કે જો આ રૂમમાં 1000 માખીયું હોય, શું હોય? 1000 માખીયું. તો એ 1000 માખીઓનું તમે વોલ્યુમ ઇમેજિન કરો પોતપોતાનું. તો એ 1000 માખીનું વોલ્યુમ આ રૂમના વોલ્યુમની કમ્પેરિઝનમાં અવગણી ન શકાય. બરાબર છે? તમે 1000 માખીયું છે, એક માખી કેવડી મોટી આપણે જોઈએ કે ઇઝીલી. બરાબર? અત્યારે અંદાજે 50 જણા હશો, દરેકના ભાગે 20 આવશે માખીઓ. એક કાને બહેન, એક આંખે બહેન, એક માથામાં બહેન. બરાબર છે? તો એ 1000 માખી જે છે એ માખીઓનું વોલ્યુમ રૂમના વોલ્યુમની કમ્પેરિઝનમાં કેવું છે? અવગણી ન શકાય એટલું છે. કેમ કે ભેગી કરતો ઘણું મોટું વોલ્યુમ થાય એ પ્રમાણે એનું અવગણ તો ન શકાય ટૂંકમાં. ત્યારબાદ એક માખીને બીજી માખી રે ફાઇટિંગ થાય કે ન થાય? થાય ને. ક્લિયર? પછી એટ્રેક્શન હોય કે ન હોય? ફાઇટિંગ હોય કે ન હોય? ક્લિયર? ટૂંકમાં એક માખીને બીજી માખી યારે કાંક ને કાંક લેવા દેવા છે. ઓલા પણ એવું નહોતું વાયરસમાં. ક્લિયર? હવે માખીઓ જે છે ને એ વાસ્તવિક વાયુઓ છે. શું છે? રિયલ ગેસ છે માખીઓ એટલે. અને વાયરસ એટલે શું છે? તો કે આઈડિયલ ગેસ. ક્લિયર? બે મેજર ડિફરન્સ આવી ગયા, બે મેજર ડિફરન્સ. એમ તો ડિફરન્સ ઘણા બધા છે, પણ આપણે કેમેસ્ટ્રીમાં ખાલી બે મેજર ડિફરન્સ ઉપર ફોકસ કરવાનું છે. કયો ડિફરન્સ? મેજર ફર્સ્ટ ડિફરન્સ કે આઈડિયલ ગેસનો જે મોલેક્યુલ હશે, એનો જે અણુ હશે, એનું વોલ્યુમ નિગ્લિજિબલ હશે. એટલે કે કેવું માનવાનું? 0. કેવું માનવાનું છે? 0. કોની સાપેક્ષે? રૂમના વોલ્યુમની સાપેક્ષે. પણ સામે
જે રિયલ ગેસનો મોલેક્યુલ હશે, વાસ્તવિક વાયુનો જે મોલેક્યુલ હશે, એનું વોલ્યુમ કેવું હશે? નોન ઝીરો. કેવું માનવાનું? નોન ઝીરો. રૂમની વોલ્યુમની સાપેક્ષે અવગણી ન શકાય એટલું હશે. પછી બીજી વાત કરી કે આઇડિયલ ગેસના મોલેક્યુલમાં કોઈ જાતનું એટ્રેક્શન કે રિપલ્ઝન નહીં હોય. એટ્રેક્શન એટલે આકર્ષણ, રિપલ્ઝન એટલે અપાકર્ષણ. કોઈ એટ્રેક્શન નહીં, કોઈ રિપલ્ઝન નહીં, બે આઇડિયલ ગેસના મોલેક્યુલ વચ્ચે. સામે વાસ્તવિક વાયુઓ, રિયલ ગેસ, એમાં બે મોલેક્યુલ વચ્ચે એટ્રેક્શન હોય, રિપલ્ઝન હોય, અલગ અલગ કન્ડિશનની અંદર. આ બે મેજર ડિફરન્સ થયા, એ તમારે યાદ રાખવાના છે. ક્લિયર? લખો, આપણે ડિફરન્સ લખશું એ પ્રમાણે. વોલ્યુમ ઇઝ નિગ્લિજિબલ. આ સ્પેલિંગ સાચો છે ને? જોઈ લેજો, મને બહુ ઇંગ્લિશ નથી આવડતું એટલે. નિગ્લિજિબલ એટલે અવગણી શકાય એટલું. વોલ્યુમ ઇઝ નિગ્લિજિબલ વિથ રિસ્પેક્ટ ટુ WRT એટલે વિથ રિસ્પેક્ટ ટુ. વીકલી રિવિઝન ટેસ્ટ નહીં, વિથ રિસ્પેક્ટ ટુ, ની સાપેક્ષે. વોલ્યુમ ઇઝ નિગ્લિજિબલ વિથ રિસ્પેક્ટ ટુ એટલે ની સાપેક્ષે, વિથ રિસ્પેક્ટ ટુ સિલિન્ડર અથવા વેસલ એટલે પાત્ર. તો એને જે પાત્રમાં ભરવામાં આવે એની સાપેક્ષે આઇડિયલ ગેસના મોલેક્યુલનું જે વોલ્યુમ હોય કેવું માનવાનું? નિગ્લિજિબલ, અવગણી શકાય એટલું માનવાનું છે. ત્યારબાદ આ સાઈડ પહેલો પોઈન્ટ, વોલ્યુમ ઇઝ નોટ નિગ્લિજિબલ વિથ રિસ્પેક્ટ ટુ, એટલે કે ની સાપેક્ષે, વિથ રિસ્પેક્ટ ટુ એટલે વિથ રિસ્પેક્ટ ટુ વેસલ, એટલે કે એનું વોલ્યુમ અવગણી શકાય નહીં. બરાબર? હવે આને આપણે બીજી લેંગ્વેજમાં લખીએ, થોડીક સાયન્ટિફિક લેંગ્વેજમાં. આ તો દેશીમાં લખ્યું કહેવાય કે ભાઈ વોલ્યુમ જે છે એ નિગ્લિજિબલ છે, એ દેશી કહેવાય. થોડુંક સાયન્સમાં લખીએ, એમ લેવલ બનાવીએ એમ કે ને આપણે. તો આને આપણે કહેશું પોઈન્ટ માસ. શું કહેશું એને? પોઈન્ટ માસ. બરાબર? માસ છે પણ વોલ્યુમ નથી, કેમ કે પોઈન્ટનું કઈ વોલ્યુમ હોય મેથેમેટિક્સમાં? એક સિંગલ બિંદુ હોય, સિંગલ પોઈન્ટ, એને કઈ વોલ્યુમ હોતું નથી, પણ માસ તો છે એને. વાયરસને માસ તો છે પણ એને વોલ્યુમ છે નહીં, એટલે કે પોઈન્ટ માસ એમ સમજવાનું. આ સાઈડ દરેક મોલેક્યુલ એટલે કે દરેક અણુને આપણે એક સ્ફિયર એટલે કે ગોળો માની લઈએ. સ્ફિયર ખબર છે ને બધાને? હા, એક સ્ફિયર માની લઈએ ગોળો એને. તો એ પ્રમાણે આ જે છે એક ટાઈપનો રિજિડ સ્ફિયર છે. રિજિડ સ્ફિયર ઓફ ફાઇનાઇટ માસ, એટલે કોઈ એક નિયત દળવાળો દ્રઢ ગોળો છે. રિજિડ સ્ફિયર ઓફ ફાઇનાઇટ માસ. આપણે એને રિજિડ સ્ફિયર કહી દીધો, મતલબ એને વોલ્યુમ આવી ગયું. આને પોઈન્ટ કીધું, મતલબ વોલ્યુમ છે એ નહીં. હવે આ રિજિડ સ્ફિયર એટલે કે દ્રઢ ગોળો, એનો મતલબ શું થાય બોલો? તો આપણે એવું સમજશું, એક એવો સ્ફિયર લ્યો, બરાબર? માની લો કે પ્લાસ્ટિકનો બોલ છે, પ્લાસ્ટિકનો બોલ. તમે હથોડા મારો પ્લાસ્ટિકના બોલને તો ગોબા પડે કે ન પડે? પ્લાસ્ટિકના બોલને પડે ને ગોબા, કાં તો તૂટી જાય. બરાબર છે? પણ આપણે ગોબા પડવા દેવાના છે
ખોબા ન પડવા જોઈએ. ક્લિયર? એવો સ્ફિયર કે જેને ગમે એટલો તમે હથોડા મારો ખોબા પડે નહીં. તો ખોબા ન પડે એને શું કહેવાનું? રિજિડ સ્ફિયર, દ્રઢ ગોળો. ફિઝિક્સમાં ટર્મ આવશે વારે ઘડીએ અમુક ચેપ્ટરમાં. તો આપણે જે નોન આઈડિયલ ગેસના મોલિક્યુલ છે એને હું માનશું? રિજિડ સ્ફિયર માનશું. ખોબા ન પડે એવા મોલિક્યુલ. ગમે એટલા ભટકા એકબીજા હારે. મોલિક્યુલ તો ભટકાતા હોય ને, ગેસના મોલિક્યુલ ઘણા બધા ભટકાતા હોય. ખોબા પડશે નહીં એકબીજામાં. ખોબા તો બધું બદલાઈ જાય ને બધું. કેટલી વાર ભટકાતા હોય ગેસના મોલિક્યુલ અંદર અંદર, પણ ખોબા પાડવાનું છે નહીં એકબીજા હારે. તો આ યાદ રાખજો. અહીંયા તો પોઈન્ટ માસ છે. આ પહેલો ડિફરન્સ હતો. બીજો ડિફરન્સ લખીએ. તો એમાં આપણે બીજો ડિફરન્સ શું કીધું તો યાદ છે કોઈને? બોલો. લાસ્ટ બેન્ચ. નો એટ્રેક્શન, નો રિપલ્ઝન. ક્લિયર? લખી નાખો અહીંયા. નો એટ્રેક્શન, નો રિપલ્ઝન. કોઈ અપાકર્ષણ નહીં, કોઈ આકર્ષણ નહીં, કાંઈ લેવા દેવાની એકબીજા હારે. નો એટ્રેક્શન, નો રિપલ્ઝન. તો આ બધું શું આવશે નોન આઈડિયલ ગેસમાં? પોસિબલ છે. કન્ડિશન્સ એવી રીતની હોય તો એટ્રેક્શન થાય ને પછી એવી રીતે તો ફાઇટિંગ એ થાય, રિપલ્ઝન એ થાય એમાં. તો એટ્રેક્શન ઓર રિપલ્ઝન ઇઝ પોસિબલ. તો આ બે મેજર ડિફરન્સ જે છે એ આપણે યાદ રાખશું. બાકી ડિફરન્સ ઘણા બધા છે, એ આપણે એવોઇડ કરશું. એમાં કંઈ પડવા જેવું છે નહીં. બરાબર? આનો તમારે 11th ફિઝિક્સમાં આખો ચેપ્ટર આવશે અમુક એઝ્યુમ્શનનું. હવે આ બેમાં કોઈ ડાઉટ હોય તો બોલી જાઓ. હવે આપણે ડિફોલ્ટ શું માનશું? બધા ગેસ કેવા માનવાના છે? આઈડિયલ. હકીકતમાં કેવા છે? નોન આઈડિયલ. ક્લિયર? ઓકે. તો હવે આપણે બધા જ ગેસની બિહેવિયર એટલે કે વર્તણૂકને આદર્શ માનીને, આઈડિયલ માનીને આગળ વધશું અને એને અમુક અમુક લો એપ્લાય કરશું. પ્રેશર અને વોલ્યુમનો રિલેશન આવશે, પછી વોલ્યુમ ને ટેમ્પરેચરનો રિલેશન આવશે. બરાબર? એની માટે અલગ અલગ બધા રૂલ છે, એ આપણે ફોલો કરશું એ પ્રમાણે. પહેલો જે છે આ બોઇલનો રૂલ એટલે કે બોઇલ્સ લો. તો એમાં એવું કીધું હતું કે માની લો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે આ એક સિલિન્ડર છે. અત્યારે આ સિલિન્ડરમાં માની લો કે એક O2 ગેસ ભરેલો છે. હવે આ સિલિન્ડરમાં માની લો કે પ્રેશર જે છે એ માની લો કે 180 એમ છે. કેટલું? અને વોલ્યુમ માની લો કે 10 લીટર છે. અને ટેમ્પરેચર માની લો કે તમને ખબર છે ને કેલ્વિનમાં ટેમ્પરેચર આવે છે, ખબર છે ને બધાને? તો ટેમ્પરેચર માની લો કે 298 કેલ્વિન છે. અને માની લો કે મોલ આમાં જે છે, મોલ એટલે ખબર છે ને બધાને? ચેપ્ટર 1 ના લીધું ને મોલ કન્સેપ્ટ. તો સપોઝ આની અંદર 1 મોલ O2 ગેસ છે. 1 મોલ O2 ગેસ. તો આવી રીતની સ્ટાર્ટિંગ સિચ્યુએશન છે. હવે તમે ટેમ્પરેચર માની લો કે કોન્સ્ટન્ટ રાખો. શું રાખો? કોન્સ્ટન્ટ એટલે કે અચળ. મોલ ઈ પણ કોન્સ્ટન્ટ રાખો. અને તમે પ્રેશરમાં ચેન્જ કરો એટલે કે ઇનડાયરેક્ટલી વોલ્યુમ ચેન્જ કરો. આનું વોલ્યુમ માની લો કે હું 10મા ભાગનું કરી નાખું. કેટલા કરી નાખું? 10મા ભાગનું. તો ત્યારે 10 લીટર તો કેટલું થશે? હવે 1 લીટર થઈ જશે. એટલે કે આપણે એની કન્ડિશનમાં ચેન્જ કરી નાખ્યું. આ સિલિન્ડરનું વોલ્યુમ મેં નાનું કરી નાખ્યું, 10 લીટરમાંથી 1 લીટર કરી નાખ્યું. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખ્યું, અંદરના મોલ એમને રાખ્યા ફિક્સ.
બરાબર. તો માની લો કે હવે જે પ્રેશર થશે, વોલ્યુમ તમે તમને કીધું 1 લીટર, ટેમ્પરેચર ફિક્સ હતી 298 કેલ્વિન, અંદરનો O2 ગેસ એ તો 1 જ મોલ, એમાં કાંઈ ચેન્જ આપણે કર્યો નથી. અચાનક જ તે આપણે વોલ્યુમ નાનું કરી નાખ્યું તો પ્રેશર કેટલું થશે? તો એની માટેનો રૂલ જે છે એને કહેવાય બોઇલ્સ રૂલ. શું કહેવાય? આપણે પ્રેશરની વેલ્યુ જોતી હોય કે અચાનક વોલ્યુમ 10 લીટરમાંથી 1 લીટર કરી નાખીએ, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખીએ, તાપમાન અચળ, એના મોલે અચળ, તો એવા સંજોગોમાં પ્રેશરની વેલ્યુ કેટલી આવશે? તો બોઇલ્સનો રૂલ એમ કહે છે કે P proportional to 1/V. આ બોઇલનો રૂલ હતો. પણ કઈ કન્ડિશનમાં? ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, મોલ n કોન્સ્ટન્ટ, ધેટ ઇઝ ધ કન્ડિશન. એટલે કે T અને n કોન્સ્ટન્ટ તમે માની લ્યો, તેવા સંજોગમાં P અને V જે છે ઇન્વર્સલી પ્રોપોર્શનલ એટલે કે વ્યસ્ત પ્રમાણમાં હશે. ક્લિયર? વોલ્યુમ મેં 10th પાર્ટનું કરી નાખ્યું તો પ્રેશર કેટલું થશે? 10 ટાઈમ્સ થઈ જશે. કેટલું થશે? 10 ટાઈમ્સ. એટલે કે અહીંયા જે વેલ્યુ આવશે એ કેટલી હોવી જોઈએ? 10 ATM. ક્લિયર? હવે તમે આ બેને મલ્ટીપ્લાય કરો, P મલ્ટીપ્લાઈડ બાય V એટલે P અને V નો ગુણાકાર, 1 × 10 10 થઈ ગયા. આ બેને મલ્ટીપ્લાય કરો, P અને V નો મલ્ટીપ્લિકેશન ગુણાકાર, આન્સર આવ્યો 10. એટલે કે આ રૂલ તમને એમ જ કહે છે કે R જે મેથેમેટિકલ રિલેશન છે P proportional to 1/V, એમાં આપણે આ રિલેશન જે છે એમાં આ સાઇન દૂર કરવી હોય, પ્રોપોર્શનાલિટીની સપ્રમાણતાની સાઇન દૂર કરવી હોય તો આપણે એક કોન્સ્ટન્ટ મૂકીએ છીએ. એવું તમે મેથ્સમાં શીખી ગયા ને બધા? તો આપણે આમ લખેલું હોય P proportional to 1/V. તમારે આ સાઇન દૂર કરવી છે પ્રોપોર્શનાલિટીની એટલે કે સપ્રમાણતાની, તો શું મૂકવું પડે? કોન્સ્ટન્ટ મૂકવો પડે. તો P = K / V. K માની લો કે કોન્સ્ટન્ટ છે તો V ને બીજી સાઈડ લઈ જઈએ તો PV = K = કોન્સ્ટન્ટ. મતલબ P અને V નું મલ્ટીપ્લિકેશન કોન્સ્ટન્ટ રહેશે. કઈ કન્ડિશનમાં? જો તમે મોલ અને ટેમ્પરેચર ફિક્સ રાખશો. બરાબર છે? એટલે કે આ સ્ટાર્ટિંગ સિચ્યુએશન હતી. આ સ્ટાર્ટિંગ સિચ્યુએશન જે છે એને હું સ્ટેટ 1 કહી દઉં. સ્ટેટ 1, અવસ્થા 1, સ્ટેટ 1. તો સ્ટેટ 1 વખતનું જે પ્રેશર તેને હું P1 કહી દઉં, વોલ્યુમને હું V1 કહી દઉં. આ સાઈડ સ્ટેટ 2 કહી દઉં, અવસ્થા 2, સ્ટેટ 2 કહી દઉં એને. તો એ વખતનું પ્રેશર P2, વોલ્યુમ V2 કહી દઉં. તો P1 અને V1 નું મલ્ટીપ્લિકેશન ઇક્વલ ટુ P2 અને V2 નું મલ્ટીપ્લિકેશન થઈ ગયું. એટલે આ રૂલ જે છે એને આપણે લખી શકીએ P1 V1 = P2 V2. બરાબર? આની ઉપર તમને દેશી દાખલા પૂછાય અત્યારે 9th ની એક્ઝામમાં. 11th માં એનો યુઝ જ આવે, એના અલગ ન્યુમેરિકલ ન હોય. બરાબર? 11th માં આનો યુઝ આવશે પ્રોપરલી. આના દેશી દાખલા અત્યારે તમને 9th માં થોડા ઘણા પૂછી શકાય. દેશી દાખલા સમજી ગયા ને? દેશી દાખલા કેવા હોય? આ 4 જણા છે, 3 ની વેલ્યુ હું તમને આપી દઉં તો 4th ની તમને વેલ્યુ ગોતતા આવડે કે ન આવડે? દેશી દાખલા કહેવાય. એને શું કહેવાય? દેશી દાખલા. ખાલી વેલ્યુ મૂકીને જે આઈટમ ન ખબર હોય એ તરત ગોતી નાખવાની. બરાબર? એટલું ક્લિયર? તો આવા દેશી દાખલા તમને આવડવા જોઈએ. ક્લિયર? હવે આ રૂલ તમે યાદ રાખજો, P1 V1 = P2 V2. એટલું ક્લિયર? આને ક્યારેક બીજી રીતે પણ લખવું હોય તો કે P1 / P2 =
V2 ડિવાઈડ બાય V1 એમ પણ ક્યારેક લખી શકાય લખવું હોય તો આપણે અનુકૂળતા મુજબ આમાંથી કોઈ પણ રિલેશનનો ઉપયોગ કરશું, પણ ધ્યાનથી વાંચવાનું કે એ જે ન્યુમેરિકલમાં જે ડેટા આપ્યો છે એ પ્રમાણે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે છે કે નહીં. ટેમ્પરેચર બદલાતું હોય તો બોઇલ લો એપ્લાય થશે નહીં, બરાબર. મોલ બદલાઈ જતા હોય તો પણ બોઇલ લો એપ્લાય થશે નહીં. ક્લિયર? એટલું મતલબ મોલ ક્યારે ન બદલાય કે જો કેમિકલ રિએક્શન ન હોય, તો કોઈ રાસાયણિક પ્રક્રિયા ન હોય ત્યારે મોલ ન બદલાય જનરલી. એટલે કે સિંગલ સબસ્ટન્સ, એક જ વાયુ હોય, સિંગલ સબસ્ટન્સ, સિંગલ ગેસ, એક જ વાયુ હોય તો એની માટે આપણે બોઇલનો રૂલ એપ્લાય કરી શકીએ. આખી કેમિકલ રિએક્શન જે છે એની માટે બોઇલ લો આવે નહીં. મેં કીધું સમજાણો? રાસાયણિક પ્રક્રિયા કેમિકલ રિએક્શનમાં મોલ ચેન્જ થઈ જતા હોય ઘણી બધી વાર, તો એની માટે આ રૂલ છે નહીં. કોઈ સિંગલ ગેસ માટે એપ્લિકેબલ છે. ઓકે, ભૂલતા નહીં. હવે આ મેથેમેટિકલ રિલેશન હતો. આમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કાંઈ ડાઉટ? ક્લિયર? આવા દેશી દાખલા આવડશે ને તમને? આવા સિમ્પલ કે નહીં આવડે? લખો એક દેશી ન્યુમેરિકલ. One mole ideal gas. One mole ideal gas is stored. પહેલા હું ઇંગ્લિશમાં લખાવું છું, પછી હું ગુજરાતીમાં બોલી જઈશ. હારે લખતો જાઉં છું. One mole ideal gas is stored in 2 liter flask. 2 liter flask at a pressure of 10 bar. At a pressure of 10 bar. If volume is double, if volume is doubled, if volume is doubled, then what is the final pressure what is the final pressure रे final pressure in torr. What is the final pressure in torr if T temperature remains, if T remains constant? એટલે અહીંયા તમને જે ડેટા આપ્યો છે તે પ્રમાણે 1 મોલ આઈડિયલ ગેસ છે, એમાઉન્ટ બદલાવાનું છે નહીં. એને 2 લીટરનો ફ્લાસ્કમાં સ્ટોર કરેલો છે. 2 લીટરનું ફ્લાસ્ક સ્ટાર્ટિંગ વોલ્યુમ કેટલું છે? 2 લીટર. તો એ આપણી માટે થઈ ગયું V1. આ થઈ ગયું V1 2 લીટર. ત્યારબાદ એનું સ્ટાર્ટિંગ પ્રેશર જે છે એ તમને આપેલું છે 10 બાર. તો એ જે છે એનું P1 થઈ ગયું. એટલે કે એક આઈડિયલ ગેસને 2 લીટરના ફ્લાસ્કમાં સ્ટોર કરેલો છે અને એ વખતનું એનું પ્રેશર 10 બાર હતું. પછી વોલ્યુમ છે એ ડબલ કરી નાખ્યું. મતલબ
2 લીટરના કેટલા થઈ ગયા? 4 લીટર. ડબલ એટલે બમણું થઈ કરી નાખ્યું. તો V2 જે છે આપણને જે વેલ્યુ મળી એ 4 લીટર થઈ ગયું. બરાબર? તો P1ની વેલ્યુ ખબર છે, V1ની વેલ્યુ ખબર છે, V2ની વેલ્યુ ખબર છે. આપણને પૂછ્યું હતું કે ફાઇનલ પ્રેશર કેટલું થાય, અંતિમ દબાણ કેટલું, ફાઇનલ પ્રેશર કેટલું, એટલે કે P2ની વેલ્યુ આપણને પૂછેલી છે કે P2 જે છે એ કેટલું થશે, પણ યુનિટ અલગ પૂછેલો છે. યુનિટ શું આપેલો છે? ટોર. છેતરાતા નહીં. તો સૌથી પહેલા યુનિટ ચેન્જ કર્યા વગર જ તે P2 ગોતી નાખવાનું. બરાબર? તો અહીંયા તમને એમ પણ કીધું છે કે T કોન્સ્ટન્ટ છે. T કોન્સ્ટન્ટ, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ, મોલ તો ડિફોલ્ટ કોન્સ્ટન્ટ જ માનવાના છે. તો બોઇલ લો એપ્લાય થાય. તો ફોર્મ્યુલા કઈ હતી એ પ્રમાણે P1 V1 ઇક્વલ ટુ P2 V2. હવે આપણે P2 ગોતવાનું છે. તો P2 શું થશે? P1 V1 ડિવાઈડ બાય V2. V1 2 લીટર ને V2 જે છે 4 લીટર. તો શું થઈ ગયું? 5 બાર. વેલ્યુ મૂકશો એટલે 5 બાર મળશે. 5 બારને કન્વર્ટ કરો mmHgમાં. તો 5 ઇન્ટુ 750 mmHg. અને mmHg એટલે શું થઈ ગયું? ટોર. તો હવે આને કરો મલ્ટીપ્લાય. કેટલા થાય? 3750 ટોર. આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. એટલે તમને આન્સર અલગ યુનિટમાં માગેલો હતો. એનો એ યુનિટ મૂકવાનો નહોતો 5 બારનો. એટલે આ તમારો આન્સર ન થયો. તમારે 12માંથી mmHgમાં ને mmHgમાંથી ટોરમાં વયું જવાનું. એટલું ક્લિયર? તો આ તમને સમજાણું કે ન સમજાણું? મેં અહીંયા વેલ્યુ મૂકી નથી એકેયની, પણ તમે સમજી કે P1ની વેલ્યુ કેટલી હતી? 10 બાર. V1ની વેલ્યુ 2, V2 4 લીટર. તો કરશો તો આપણને 5 બાર મળશે. બરાબર? અહીંયા જે પ્રેશરનું યુનિટ તો એ જ તે યુનિટ કન્ટિન્યુ થશે. પછી 12માંથી કન્વર્ઝન કરવાનું આગળ mmHgમાં અથવા ટોરમાં. તો આપણે જે ટર્મ હતી અહીંયા, આ ટર્મ નવી એડ કરી. 12ને રિપ્લેસ કોનાથી કર્યું? 750 mmHgથી રિપ્લેસ કરી નાખ્યું. એટલે આપણને આવો એક આન્સર મળી ગયો. હવે આવા ન્યુમેરિકલ આવડે કે ન આવડે? હા, દેશી આને દેશી દાખલા કહેવાય. જ્યારે તમારી એક્ઝામ આવશે, હવે ક્યારે તમારી એક્ઝામ હોય? બુધવારે કે ક્યારે? આજે તો ન હોય ને. આજે તો મતલબ મારો પેપર આજે નહીં આવે, પણ આગળ જે ટેસ્ટ આવશે બધી, તેમાં આવા દેશી દાખલા આવી છે. આવડશે ને? થોડાક MCQ હોય છે, પણ તમને યુનિટ કન્વર્ઝન આવડવું જરૂરી છે. યુનિટ કન્વર્ઝન આવડશે તો એના અઘરા ન્યુમેરિકલ જે થશે એ આવડશે, નકર નહીં આવડે. કેમ કે યુનિટમાં બહુ રમાડી જાય. બરાબર? ZW વાળા. એટલે તો અહીંયા આપણે સ્ટોપ કરીએ. કોઈને કાંઈ ડાઉટ તો હજી બોલી જાઓ. છે કોઈને કાંઈ ડાઉટ? આપણે નેક્સ્ટ લેક્ચરમાં, એટલે કે આવતા વીકમાં, હવે જે નેક્સ્ટ લેક્ચર આવશે એમાં આપણે ગ્રાફ જે છે અલગ અલગ આ બધા ગ્રાફની આપણે વાત શરૂ કરશું. મેં તમને ગ્રાફનું એક લેક્ચર લઈ લીધું છે. તો આવતા સોમવારે જ્યારે આપણો લેક્ચર આવશે ત્યારે રિવિઝન કરીને આવજો ગ્રાફ. બરાબર? એક આ ગ્રાફની વાત કરશું આપણે, પછી આ બીજો ગ્રાફ પણ તમને આપેલો છે, અને ત્યારબાદ આ બધા 5 ગ્રાફ તમને સમરીનું આખું એક પેજ આપેલું છે, સમરીવાળું. એમાં બધા ગ્રાફ આવી જશે. તો આ બધા ગ્રાફની આપણે પ્રેક્ટિસ કરશું. હવે સાંભળજો, આ 5 ગ્રાફ દેખાય છે, પણ ખરેખર 15 છે. ખરેખર 15 ગ્રાફ છે. દેખાય છે ભલે 5, પણ આપણે પોતાને 15 ગ્રાફ ડ્રો કરવાના. આ ચેપ્ટરનો મેઇન યુઝ છે ગ્રાફ ડ્રોઈંગ. આખા 12th કેમેસ્ટ્રીમાં જેટલા પણ તમારે ગ્રાફ આવે છે એ ગ્રાફ ઓલમોસ્ટ બધા ટાઈપના ગ્રાફ તમને આ ચેપ્ટરમાં મળી રહે. 3 ટાઈપના લો, બોઇલ્સ, ચાર્લ્સ અને ગેલ્યુસેક. આ 3 લોના તમે ગ્રાફ તૈયાર કરી નાખો કેમેસ્ટ્રીમાં આ ચેપ્ટરના, તમને 12th સુધી ગ્રાફમાં વાંધો આવશે નહીં. કેમ કે ગ્રાફનું તમને લોજિક આવડતું હશે તો જ આ બધા ગ્રાફ ડ્રો થશે. અને એકવાર લોજિક ખબર પડી ગઈ ગ્રાફનું, તો કેમેસ્ટ્રીના બધા ગ્રાફ તમને આવડશે આગળ જતા. જે ચેપ્ટરના તમે ગ્રાફ કોઈ ડ્રો ન કરો એ બધા તમને આવડતા હશે ફોર્મ્યુલા ઉપરથી. ઓકે? તો અહીંયા આપણે સ્ટોપ કરીએ હવે.